ત્રિકોણમિતિનો આજે એક અન્ય સાબિત કરવાનો દાખલો આપણે જોઈએ. સ્વાધ્યાય 8.3 દાખલા નંબર 4 એનો 7મો દાખલો. sin θ - 2 sin ઘન θ છેદમાં cos ઘન θ - cos θ બરાબર tan θ સાબિત કરવાનું છે. તો અહીં આપણા માટે ડાબી બાજુ sin θ ઓછા 2 sin ઘન θ છેદમાં 2 cos ઘન θ માઈનસ cos θ. હવે આમાં ઉપર નીચે બંનેમાં sin θ કોમન નીકળે છે. આપણે ઉપર sin θ કોમન કાઢીશું તો કૌંસમાં વધશે 1 માઈનસ 2 sin સ્ક્વેર θ. નીચે બંનેમાં cos θ કોમન નીકળે છે તો cos θ બરાબર 2 cos સ્ક્વેર θ 2 cos સ્ક્વેર θ માઈનસ 1. તો અહીં થશે sin θ. હવે અહીં આપણે 1 ની કિંમત મૂકી શકીએ કાં તો sin નું સૂત્ર મૂકી શકીએ. બરાબર, અહીં sin નું સૂત્ર મૂકો તોય ચાલે અથવા 1 ની જગ્યાએ કિંમત સૂત્ર મૂકી દઈએ. બે રીતે ગણી શકાય દાખલો. જો 1 નું સૂત્ર મૂકીશું તો અહીં થશે 1 નું સૂત્ર મૂકી દઈએ કે sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ માઈનસ 2 sin સ્ક્વેર θ cos θ અહીં 2 cos સ્ક્વેર θ અહીં પણ 1 નું સૂત્ર મૂકી દઈએ sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ પણ આગળ ચિહ્ન માઈનસ છે એટલે અહીં ચિહ્ન માઈનસ થઈ જશે. તો હવે થશે sin θ અહીં તો sin સ્ક્વેર θ માઈનસ 2 sin સ્ક્વેર θ તો અહીં વધ્યું cos સ્ક્વેર θ અને માઈનસ આમાંથી એક sin સ્ક્વેર θ બાદ કરો એટલે sin સ્ક્વેર θ બચશે. નીચે cos θ 2 cos સ્ક્વેર θ એમાંથી એક cos સ્ક્વેર θ જતું રહે એટલે cos સ્ક્વેર θ માઈનસ sin સ્ક્વેર θ. ઉપર નીચે સરખું પદ કેન્સલ કરી દઈએ તો હવે વધ્યું sin θ ભાગ્યા cos θ જેને આપણે tan θ કહી શકીએ છીએ જે આપણે જમણી બાજુમાં લાવવાનું બરાબર tan θ તો ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. આ રીતે એક સરળ 2 ગુણમાં અથવા 3 ગુણમાં પૂછાય એવો દાખલો આપણે સાબિત કરી શકીએ છીએ.